નંબર 145 તન મન ગુરુદેવના શરણે આવી નિયમો તો નંદવાઈ ગયા અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં ભૂલાઈ ગયો અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં ભૂલાઈ ગયો। જૈન દર્શનના નાના મોટા જે નિયમો છે તે અધ્યાત્મ દ્રષ્ટિએ આત્માને, માનસિક દ્રષ્ટિએ મનને અને શારીરિક દ્રષ્ટિએ શરીરને સુરક્ષિત રાખે છે। પ્રત્યેક નિયમો તન, મન અને આત્મિક ધનનું રક્ષણ કરવા સમર્થ છે। દરેક નિયમોના હાર્દને જો ગુરુગમથી સમજીને અમલ કરવામાં આવે ને તો સાધક દરેક દ્રષ્ટિએ સશક્ત અને સફળ બની જાય છે। દ્રષ્ટાંત: શેઠજીને પોતાના વાહનથી 500 કિલોમીટરની મુસાફરી કરવાની છે। પોતાની મોટર 80 માઇલની સ્પીડે આગળ વધી રહેલ છે। પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલ બરોબર છે, પરંતુ 2 થી 3 કલાક પછી મશીન ગરમ થવાના કારણે પાણીની જરૂર પડે છે। આ સમયે શેઠાઈમાં આવીને ઘમંડપૂર્વક બોલે કે મારી મોટર રસ્તામાં ઊભી રહેશે નહીં, હું ડ્રાઈવરને કહું છું ખબરદાર જો મોટર ઊભી રાખી છે તો મોટરની માલિકી મારી છે તો મારું ચાલશે, તારે સહેજે ગડબડ કરવાની નથી। શું આ શેઠનો બકવાસ સાચો છે કે પોતાની શેઠાઈનું પ્રદર્શન છે? શેઠનો રૂઆબ જોઈને ડ્રાઈવરે મૌન સ્વીકારી લીધું। થોડા જ સમયમાં મશીનમાં ધડાકો થતાં ગાડીમાં ગડબડ પેદા થઈ ગઈ। શેઠ વનવગડાના વા ખાતા રહી ગયા। વ્યવહારે ઉમા એશા એવમ ધમે વિયાણ। ઉત્તરાધન સૂત્ર અધ્યયન 7મું ગાથા 15મી। જેમ વ્યવહારમાં મોટરનું દ્રષ્ટાંત કહ્યું તેમ ધાર્મિક ક્ષેત્રમાં પણ આમ જ સમજવું જોઈએ। આત્મા શેઠના સ્થાને છે, માનવનું શરીર એ મોટરના સ્થાને છે, હિત મિત અને પ્રીત ભાવયુક્ત ભોજન એ પેટ્રોલના સ્થાને છે, પાચન શક્તિ એ ડ્રાઈવરના સ્થાને છે। આત્મરૂપી શેઠને મોક્ષ મંજિલની મુસાફરી કરવાની તમન્ના છે, એ માટે આગમકારો કહે છે કે શરીરમાં હું નાવીતી। ઉત્તરાધન સૂત્ર અધ્યયન 23મું ગાથા 73મી। માનવનું ઔદારિક શરીર એ નાવના સ્થાને છે, મોટરના સ્થાને છે। દાખલા તરીકે પરશીનું અનુષ્ઠાન એ લોકોતર અનુષ્ઠાન છે। આ અનુષ્ઠાનની આરાધનામાં સફળતા મેળવવા માટે વિવેકની જરૂર તો હોય છે। વિવેકને નહીં સમજનાર આત્મા આગલા દિવસે સૂર્યાસ્ત સમયે આહારરૂપી પેટ્રોલથી પેટરૂપી પેટી ફૂલ ભરી દે છે અને તાત્કાલિક ચોવ્યાના પચખાણ સ્વીકારી લે છે। હોજરીમાં આહાર આવવાથી પાચન શક્તિરૂપી ડ્રાઈવર પચાવવાનું કાર્ય શરૂ કરે છે। 1 કલાક પછી આ હોજરીની ટાંકી ગરમ થતાં પાણીની માગણી કરે છે, પરંતુ અણસમજુ આત્મરૂપી શેઠ રૂઆબથી કહે છે કે મારે પોરસી છે, આવતીકાલે 10 વાગ્યા સુધી પાણી આપવાનું છે જ નહીં। પરિણામે પાચન શક્તિરૂપી ડ્રાઈવર નબળાઈ સ્વીકારી લે છે અને કાળાંતરે શરીરનું મશીન બગડતા વિવિધ પ્રકારના ગેસ સ્વરૂપે અનેક રોગોનું પ્રદર્શન સાધકના જીવનમાં જોવા મળે છે। જેનું તન માંદું ને એનું મન માંદું। પોતાના અવિવેકના કારણે શરીરરૂપી ગાડી ગબડી પડતા મોક્ષની મુસાફરીનું સપનું અધૂરું રહી જાય છે અને સંસારરૂપી વનવગડામાં રખડવાનું ચાલુ થઈ જાય છે। પ્રત્યેક અનુષ્ઠાનની સત્યવિધિ સમજવી હોય તો આગમ સમજવું જરૂરી છે। દ્રષ્ટાંત: ગુરુ ગૌતમ છઠના પારણે છઠ કરે છે, પરંતુ જ્યારે વાપરવાનો દિવસ આવે છે ને ત્યારે 1 પોરસીના બદલે 2 પોરસી કરે છે। પોરસી સ્વીકારતા અગાઉ હોજરી ખાલી છે। જ્યારે ચોવિયારો છઠ સ્વીકારવાનો દિવસ આવે છે તેના આગલા દિવસે સૂર્યાસ્ત થવાના સમય સુધી વાપરવાનો ઉલ્લેખ
કોઈ તપસ્વીના કથાનકમાં જોવા મળતો નથી. એ જ બતાવે છે કે પોરસી કરવાની ભાવનાવાળાએ શારીરિક ધર્મની વફાદારી સ્વયં શુદ્ધથી જાળવીને આત્મિક ધર્મનું પાલન કરવાથી સફળતા મળે છે. નવકારસી, પોરસી, એકાસણું કે ઉપવાસ સ્વીકારવાની ભાવનાવાળા મુમુક્ષુઓએ આગલા દિવસે સાંજે સૂર્યાસ્ત થવાના કલાક સવા કલાક પહેલાં આહારનો ત્યાગ કરી દેવો જરૂરી છે, જેથી કલાક પછી પાણી વાપરવાનો અવકાશ રહે અને વાપરવાના સમયે સાંજે ભારે પદાર્થ, ગરમા ગરમ પદાર્થ, તીખા તમતમતા પદાર્થ, તળેલા અને ફરસાણ આદિને તિલાંજલિ આપી દેવી જોઈએ. વપરાશમાં જે સાદો અને સાત્વિક આહાર લેતા હોય ને એમાં પણ ઉણોદરી ફરજિયાત સ્વીકારી લેવી જોઈએ. જો શારીરિક ધર્મ જાળવીને આત્મિક ધર્મમાં આગળ વધવાનું બને છે તો મનની શુદ્ધિ અને સંજ્ઞાદિનું શોષણ જરૂર બની શકે છે. વિધિ જાળવ્યા વગરના પ્રત્યેક અનુષ્ઠાન તન તોડી નાખે છે, મન કચડી નાખે છે અને આત્મિક શુદ્ધિની આશાઓ તો હવામાં ઉડતી કરી દે છે. નિયમ ભલે હોય નાનો, વિકાસનું એ બીજ માનો. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા સંવત 2056 ચૈત્રવદી છઠ સોમવાર તારીખ 24/4/2000.